ઓમ શ્રી ગણેશાય નમઃ. નિર્વાણ પ્રકરણ. તમારી ઉંમર કેટલી છે અને તમે કઈ કઈ વાતોનું સ્મરણ કરો? વશિષ્ઠજી દ્વારા પૂછાયેલા આ પ્રશ્નનું ભૂષણ દ્વારા સમાધાન. ભૂષણે કહ્યું કે હું જે નિર્વિઘ્નતાપૂર્વક તમારા દર્શન કરી રહ્યો, એનાથી એમ લાગે છે કે ચિરકાળથી સંચિત થયેલા મારા પુણ્યનું ફળ આજે પ્રગટ થયું. હે મુનિરાજ, આજે તમારા દર્શનથી આ માળો, આ ડાળ, આ હું અને આ કલ્પતરુ બધા જ પવિત્ર થઈ ગયા. શ્રી વશિષ્ઠએ પૂછ્યું કે પક્ષીરાજ, તમારા બળવાન અને અત્યંત બુદ્ધિમાન ભાઈઓ અહીં કેમ દેખાતા નથી? એકલા તમે જ કેમ દેખાવ છો? ભૂષણે કહ્યું કે નિષ્પાપ મરશે. અમને લોકોને અહીં રહેતા ઘણો લાંબો સમય પસાર થઈ ગયો, ત્યાં સુધી કે દિવસની જેમ યુગોની હારમાળા સમાપ્ત થઈ ગઈ. તેથી આટલો લાંબો સમય વીતી જવાના કારણે મારા બધાય નાના ભાઈ તણખલાની જેમ શરીરનો ત્યાગ કરી કલ્યાણમય શિવ પદમાં લીન થઈ ગયા. કેમ કે ભલે કોઈ દીર્ઘાયુ હોય, મહાન હોય, સજ્જન હોય, બળવાન પણ કેમ ન હોય, અલક્ષિત સ્વરૂપનો કાળ સર્વને ગળી જાય છે. શ્રી વશિષ્ઠએ પૂછ્યું કે હે પ્રિય વાયસરાજ, જે સમયે પ્રલયનો વાયુ નિરંતર વેગથી વહેવા લાગે તે સમયે શું તમને ખેદ થતો નથી? ઉદયાચલ અને અસ્તાચલના અરણ્યોને ભસ્મ કરનારા સૂર્યના કિરણોથી શું તમને કષ્ટ થતું નથી? આ કલ્પવૃક્ષ જે સ્વયં અત્યંત ઊંચું છે, ઊંચામાં ઊંચું સ્થાન પર તે સ્થિત છે, તે જગતની વિષમ પરિસ્થિતિઓમાં વ્યાકુળ નથી થતું? ભૂષણે કહ્યું કે ભગવાન, અમે હંમેશા પરમાત્મામાં સંતોષ માનીને રહીએ છીએ, તેથી ભયના પ્રસંગો આવવા છતાં પણ અમને કદી આ જગતમાં ભય થતો નથી. એ બ્રહ્મન, અમે પોતાના સ્વભાવમાં સંતુષ્ટ રહીએ છીએ. દુઃખદ વિચારોથી મુક્ત થઈ પોતાના આ માળામાં રહીને માત્ર સમય પસાર કરીએ. અમને ન તો આ શરીરના જીવિત રહેવાથી કોઈ ફળની અભિલાષા છે, ન અમે મૃત્યુ દ્વારા આનો વિનાશ પણ ઈચ્છીએ છીએ. કેમ કે અમે લોકો વર્તમાનમાં જે રીતે રહીએ તે જ પ્રમાણે આગળ પણ સ્થિત રહીશું. અમે પ્રાણીઓની જન્મ મરણ વગેરે સ્થિતિઓનું અવલોકન કરી લીધું. અમારા ચિત્તે પોતાના ચંચળ સ્વરૂપનો સંપૂર્ણ ત્યાગ કર્યો. નિરંતર શાંતિ આપનારા પોતાના અવિનાશી સચ્ચિદાનંદ સ્વરૂપ જ્ઞાનમાં સ્થિત થઈ હું આ કલ્પવૃક્ષ પર બેઠો બેઠો નિરંતર કાળની ગતિને જાણતો રહું. એ બ્રહ્મન, હું રત્ન જેવા ચળકતા પુષ્પગુચ્છોના પ્રકાશયુક્ત આ કલ્પવૃક્ષની લતાના ઘરમાં બેસી પ્રાણાયામ દ્વારા યોગ બળના પ્રભાવે સંપૂર્ણ કલ્પની વાત જાણી લઉં. એ મુનિવર, મારું મન સાર અસાર વસ્તુઓને અલગ કરનારા જ્ઞાનથી ઉત્તમ શાંતિને પ્રાપ્ત થઈ ગયું. તેથી મનની ચંચળતા નષ્ટ થઈ ગઈ. હવે એ શાંત સ્થિર થઈ ગયું. હે અગાધ બુદ્ધિશાળી મરશે, સંસારના વ્યવહારોથી ઉત્પન્ન થતા મિથ્યા આશારૂપી ફંદાઓથી બંધાયેલો ભૂલોકવાસી સાધારણ કાગડો જે રીતે શિષ્કારીથી ભયભીત થઈ જાય તે પ્રમાણે હું ભયભીત થતો નથી. કેમ કે ઉત્કૃષ્ટ શાંતિરૂપ ધાર્મિક અને આત્મપ્રકાશથી શીતળ બનેલી બુદ્ધિ દ્વારા જગતની માયાને જોતા રહીને અમે લોકો ધૈર્યવાન બની ગયા. તેથી ભયંકર પરિસ્થિતિઓમાં પણ અમારી બુદ્ધિ પર્વતની જેમ સ્થિર રહે. એ પરમ ઐશ્વર્યશાળી મુને, સમસ્ત પ્રાણી સમુદાય વ્યવહાર દ્રષ્ટિએ આવતો જતો રહે, પરંતુ પરમાર્થ દ્રષ્ટિથી ન કોઈ આવે ન કોઈ જાય. તેથી આ વિષયમાં અમને ભય શાનો? કેમ કે પ્રાણીઓના સમુદાય રૂપી તરંગોવાળા કાળરૂપી સમુદ્રમાં પ્રવેશ કરનારી સંસારરૂપી સરિતાના કિનારે ઊભા હોવા છતાં આપણે તેની ઉપેક્ષા કરી રહ્યા છીએ.
જેમના શોક ભય પ્રયાસ નષ્ટ થઈ ચૂક્યા, જે આત્મજ્ઞાનથી સંતુષ્ટ છે, એવા તમારા જેવા ઉત્તમ પુરુષો અમારા પર અનુગ્રહ કરતા રહે, તેથી અમે લોકો તમામ દુઃખોથી મુક્ત થઈ ગયા છીએ. એ ભગવાન, અમારું મન જો કે વ્યવહારના કાર્યોમાં વ્યસ્ત રહે તો પણ ન તો તે રાગ વગેરે વૃત્તિઓમાં ફસાય, ન તત્વ વિચારથી નિવૃત્ત થાય, કેમ કે અમારો આત્મા નિર્વિકાર, ક્ષોભ રહિત અને શાંત થઈ ગયો. તેથી ચિદ્રૂપ તરંગોવાળા અમે લોકો પૂર્ણિમાના પર્વતકાળમાં વધી જનેલા મહાસાગરની જેમ પ્રબુદ્ધ થઈ ગયા. એ બ્રહ્મન, આજે તમારા આગમનથી અમારા લોકોનું અંતકરણ હર્ષથી ખીલી ઉઠ્યું. તમામ વાસનાઓનો પરિત્યાગ કરી દેનારા સંત મહાત્માઓ પોતાના શુભ આગમન દ્વારા જે અમારા પર અનુગ્રહ કરે છે, એનાથી વિશેષ કલ્યાણપ્રદ હું મારા માટે બીજું કોઈ સમજતો નથી. અરે, ક્ષણિક ભોગોથી કયો લાભ મળવાનો? બિલકુલ નહીં, પરંતુ સત્સંગરૂપી ચિંતામણી તો સર્વનો સાર એવા જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. એ સજ્જન શિરોમણે અમારી વાણી સ્નેહભરી, તમારી વાણી સ્નેહભરી, ગંભીર, કોમળ, મધુર, ઉદાર, ધૈર્યયુક્ત છે. મેં પરમાત્માને જાણી લીધો. તમારા દર્શનથી હું પવિત્ર થઈ ગયો. તેથી મારી તો એવી ધારણા છે કે આજે મારો જન્મ સફળ થઈ ગયો. કેમ કે સાધુ પુરુષોનો સંગ સમસ્ત ભયોનું અપહરણ કરનાર હોય. એ મુનીશ્વર, યુગના અંતકાળમાં જ્યારે ભયંકર ઉપદ્રવો થવા લાગે, પ્રચંડ વાયુ વહેવા લાગે, તે સમયે પણ આ કલ્પવૃક્ષ સારી રીતે સ્થિર રહે. આ ક્યારેય કંપાયમાન થતું નથી. અન્ય લોકમાં વિચરણ કરનારા સમસ્ત પ્રાણીઓ માટે આ ગમ્ય છે. તેથી અમે લોકો અહીં સુખેથી રહીએ. આવા ઉત્તમ વૃક્ષ પર નિવાસ કરનારા અમારા લોકો પાસે આપતીઓ કઈ રીતે ફરકી શકે? શ્રી વશિષ્ઠજીએ પૂછ્યું કે હે મહાબુદ્ધિમાન ભૂષણ, પ્રલય કાળમાં જ્યારે સૂર્ય ચંદ્રમાને પણ પાડી નાખનારો ઉત્પાત વાયુ વહેવા લાગે, તે સમયે તમે ભયભીત થયા વિના કઈ રીતે રહી શકો? ભૂષણે કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, કલ્પ અંત સમયે જ્યારે સાંસારિક વ્યવહારોનો વિનાશ થઈ જાય, તે સમયે જેમ કૃતજ્ઞ આપતી કાળમાં સન્મિત્રને છોડી દે, તે પ્રમાણે હું આ માળાને છોડી દઉં, આકાશમાં સ્થિત રહું. તે સમયે વાસના રહિત મનની જેમ હું તમામ કલ્પનાઓથી શૂન્ય રહું. મારું પૂરું શરીર નિશ્ચળ થઈ જાય. પછી હું બ્રહ્માંડને પેલે પાર પહોંચી સઘળાય તત્વોના સારભૂત વિશુદ્ધ પરમાત્મામાં અચળ સુષુપ્ત અવસ્થાની જેમ નિર્વિકલ્પ સમાધિમાં ત્યાં સુધી સ્થિત રહું, જ્યાં સુધી કમળીઓની બ્રહ્મા ફરીથી સૃષ્ટિના સર્જન માટે પ્રવૃત્ત થતા નથી. સૃષ્ટિની રચના થઈ ગયા પછી હું બ્રહ્માંડમાં પ્રવેશ કરી ફરી મારા આ માળામાં આવી જાઉં.